આગળ વાત મહેસાણાની કે જ્યાં વડનગરમાં રોડના કામમાં ભ્રષ્ટાચારનો આરોપ છે। વડનગરમાં રાજપુરથી કડબટિયા ગામ સુધીનો નવો રોડ બનાવવામાં આવ્યો અને હવે રોડ સામે સવાલ ઉઠી રહ્યા છે। 93 લાખ રૂપિયાના માતબાર ખર્ચે તૈયાર થઈ રહેલા આ રોડ બનતાની સાથે જ તૂટવા લાગ્યો હોવાના ગંભીર આક્ષેપ થઈ રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે રોડ બનાવવામાં નિયમોનું ઉલ્લંઘન કરી માત્ર રેતી પર ડામર પાથરી દેવામાં આવ્યો છે। સોશિયલ મીડિયામાં આ વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે। રોડ એટલો નબળો છે કે લોકો તેને હાથથી પણ ઉખેડી શકે છે। જાણે ભ્રષ્ટાચારના પાયા પર વિકાસની ઇમારત ચણવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે। સ્થાનિકોએ માંગ કરી કે ટેક્સના પૈસાનો આવો દુર્વ્યય અટકાવવો જોઈએ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી થવી જોઈએ। મહેસાણા જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગના અધિકારી બચાવ કરી રહ્યા છે અને કહ્યું કે કામગીરી હજી ચાલી રહી છે। મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના રાજપુરથી કરબટિયા સુધી 6 કિલોમીટર અંદાજે નવો પેવર રોડ બનાવવામાં આવ્યો છે, પરંતુ તેની ગુણવત્તા ઉપર સવાલ ઉભા થયા છે। કારણ કે સ્થાનિકોએ એક વિડીયો વાયરલ કર્યો હતો, ત્યારબાદ એબીપી અસ્મિતાની ટીમ એ રોડ પર પહોંચી છે અને સ્થાનિકો પણ મારી સાથે છે। કયા પ્રકારે આ રોડ બનાવ્યો છે તેના હું આ દ્રશ્યો બતાવીશ, કારણ કે રોડ જે બનાવ્યો છે તે હાથથી ક્યાંક ને ક્યાંક તૂટી રહ્યો છે। આ લાકડું સાહેબ સમજી શકો છો, લાકડાના ઈશારે કઈ રીતે રોડ નીકળી રહ્યો છે આ દ્રશ્યો આપ જોઈ શકો છો। અહીંયા માટીની અંદર રોડ બનાવી દીધો હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ વિડીયો સામે આવતા એબીપી અસ્મિતાની ટીમ પણ અહીંયા પહોંચી છે। મારી સાથે સ્થાનિક છે જેમને આ વિડીયો બનાવ્યો હતો તે પણ છે, તેમનાથી વાત કરી। વડીલ, આ કયા રોડ છે, કેટલા રૂપિયાના ખર્ચે બનાવ્યો છે, કેવો બનો છે? આ રોડ રાજપુરથી કરબટિયાનો રોડ છે, જે 5 કિલોમીટર જેવો રોડ છે અને 2 કરોડનો ખર્ચો હશે। પણ આ રોડ એકદમ હલકી ગુણવત્તાનો, કે ડામર પણ હલકો અને બાજુમાં સફાઈ કરેલ નથી, તો બિલકુલ રેતના અંદર ડામર પાથરી માલ પાથરી દીધેલ છે। તો અમારી રજૂઆત છે, કારણ કે ગામમાં તો કોઈ કઈને કહી શકતું એવું નથી, એટલે અમારી રજૂઆત છે કે આ રોડ ફરીથી રિપેરિંગ થાય અને આ માલ કાઢી નાખી અને બાજુમાં સાફ સફાઈ કરી અને રોડ બને, તો આ કરોડો રૂપિયા જે સરકારના કોન્ટ્રાક્ટરો અને જે નોકરી કરતા કર્મચારી જે સરકારી, એ આ રૂપિયા બારોબાર જો ચાલુ થઈ જતા હોય તો એ રૂપિયા બચી જાય। કેટલા વર્ષ બાદ આ રોડ બન્યો છે? આ રોડ 10 વર્ષે રોડ બન્યો। પહેલા શરૂમાં એક જ વખત રોડ બન્યો અને બીજી વખત આ પેવર રોડ થાય છે। આમાં પેવર રોડમાં જો આ દશા થાય તો અમારું રાજપુર ગામનું આરોગ્ય ખાતું કરબટિયામાં, પશુ દવાખાનું કરબટિયામાં, અમારી બેંક કરબટિયામાં, રાજપુર ગામ નાનું છે, તો આ રોડની અમારે બહુ અવર જવર થાય છે। મારી સાથે અન્ય પર છે। વડીલ, આપ અહીંયા રહો છો, આ રોડ કેવો બનો છે, આપના મતે શું માનો છો? આ રોડ ખરો ને એકદમ બેકાર બનાવવામાં આવ્યો છે। આ રોડ ઉપર કોઈ જવાબદારી કોમ થતું નહીં। આ ખરો ને રોડ માટીમાં પાથરી દીધો, કોઈ સફાઈ કરી નહીં આ રોડ ઉપર બિલકુલ અને રોડ બનાવ્યો છે। પહેલા જ દિવસે કોન્ટ્રાક્ટર રોડ બનાવતો હતો, એ દાર જ હું બાઇક લઈને જતો હતો, ઊભું રાખીને કીધું હતું કરબટિયા પોપર મેં ચાલુ કર્યું એ દાર કે ભાઈ આ રોડનું કામ સારું કરજો, પણ અહીંયાની મનમાઈ કરી છે આ કોન્ટ્રાક્ટરે, અમારું કોઈનું સાંભળતા નથી। હાથથી તૂટે છે? હાથથી પણ તૂટે છે, હેડીએ તોય તૂટી જાય છે આ રોડ। બેન, શું કહેશો, આ રોડ કેવો છે? તમે રોડ તો સાહેબ ખરાબ છે અને આ તો કોઈ ચોમામે કઈ દાદર મારે એવું નહીં, સાધનો એ દબાઈ જાય, હેડીએ તો જ દબાઈ જાય છે ને એ ચોમામ તો આ શું રહેવાનું? આ ખોટા 2 કરોડ રૂપિયા બગાડા પાણીમાં જ્યાં કશા કામમાં ના, રોડ તો આવવાનો જ નહીં। અમારે તો હવર જવર રહેવાની, ખેતરમાં રહીએ, એમાં બાઇક તો જવાનું જ કે, એટલે બાઇક લઈને અમારે તો નીકળાય નહીં ચોમામ, તો એમાં કરવાનું શું? અમારે તો કોઈ ખબરતું નહીં। આ રસ્તામાં હાલમાં ઓનલી બીએસજી નું લેયર જ કરેલું છે। બીએસજી નું લેયર છે એ એક બેઝ લેવલ છે જે સરફેસ ઓકે કરવા માટે હોય છે, અને સદર રસ્તો છે એ હાલ રીસર્ફેસિંગની કામગીરીનો છે। અને આ રસ્તાની જે આપણે પહોળાઈ કહીએ 3.75, એ રસ્તો રીસર્ફેસમાં છે અને દરેક સપાટી સરખી ના હોય જૂના રસ્તામાં, બરાબર। અને જે 3.75ની જે પહોળાઈ છે એમાં અમુક જગ્યાએ 3.65, 3.60 એ રીતનું અનઇવન પહોળાઈ મળે છે એમાં, બરાબર। એના કારણે આ ભાઈ જે ઉખેડી રહ્યા છે તે છેલ્લો ધારનો ભાગ છે, બરાબર। એ ધારમાં કેવું હોય કે 3.75ની જે છે એના બહારની વસ્તુ છે આ, એટલે એ ખોટી વસ્તુ છે। અને જે નેળિયાનો જે ભાગ છે સળંગ, બરાબર, એમાં રેતીયો ભાગ જે કહીએ એ ભાગ છે એમ, એટલે એના કારણે થોડું એ બેઝનો ભાગમાં એવું દેખાય છે, બાકી કામમાં કોઈ તકલીફ નથી। અને હજી આના ઉપર ડામરના 2 લેયર બાકી છે।